ગુડ મોર્નિંગ. ધોરણ 12 આગળ વધશું આપણે ફરી આપણા લેક્ચરમાં, ખાસ કરી ગુજરાતી ગ્રામરમાં. ગુજરાતી ગ્રામરની આપણે વાત કરી તો આપણે શબ્દ વિષયક સજ્જતા અને ગુજરાતી બોલીઓ આ ટોપિક પહોંચ્યા હતા. સર્વપ્રથમ આપણે શબ્દ વિષયક સજ્જતા જોશું, પછી ગુજરાતી બોલીઓને જોશું. હવે એક વ્યક્તિ પોતાના ભાવ, પોતાના વિચારો, પોતાના સ્પંદનો વગેરે બે પ્રકારે અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડે છે, જેમાં એક છે મૌખિક સ્વરૂપ અને બીજું છે લેખિત સ્વરૂપ. મૌખિક સ્વરૂપમાં કથન અને શ્રવણ પાયામાં હોય છે, એટલે કે મોઢે બોલો તેમાં સાંભળવાવાળા અને કહેવાવાળા બે મુખ્ય હોય. જ્યારે લેખિત સ્વરૂપમાં લેખન અને વાંચન હોય છે. હા, શ્રવણ પ્રક્રિયામાં એટલે કે સાંભળવાની વસ્તુમાં વક્તા અને શ્રોતાનું સાથે હોવું જરૂરી છે, એટલે કે બોલનાર અને સાંભળનાર. હવે લેખન અને વાંચનમાં લેખન કરનાર અને વાંચન કરનાર બંને સાથે જ હોય તે જરૂરી નથી. લિખિત અભિવ્યક્તિમાં શબ્દની યોગ્ય પસંદગી, એનો અન્ય શબ્દો સાથેનો સંબંધ, શબ્દોની અને તેના અર્થની સમાંતરતા, જોડણી, અનુસ્વાર વગેરે બધી જ બાબતો સંકળાયેલી છે. હવે એક જ વાત કે સ્થિતિને રજૂ કરવા માટે પ્રત્યેક વ્યક્તિ અલગ અલગ શબ્દો રજૂ કરે છે. વાત એક જ હોવા છતાં અમુકની કહેવાની શૈલી અને શબ્દ પસંદગી વાચકને કે શ્રોતાને ગમી જાય છે. એ તેની યોગ્ય શબ્દ પસંદગીનો લય હોય છે. હવે આપણે વિશેષણાત્મક શબ્દ ઘડતરો જોશું. શબ્દની સજ્જતા જોવી છે, એમાં વિશેષણાત્મક શબ્દ ઘડતર એટલે શું? તો કે જે પદ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય, કોઈ પદ હોય એમાં કંઈ વિશેષતા સૂચવાય, તે પદ વિશેષણ કહેવાય. અને આ વિશેષણ જે નામ હોય એ પદને માટે વપરાય, એને વિશેષ્ય કહેવાય. જેમ કે હું એક વાક્ય તમને કહું, ઠંડી ચા કોને ભાવે? પ્રશ્નાર્થ છે. આ એક વાક્ય છે, ઠંડી ચા કોને ભાવે? તો અહીંયા વિશેષણ શું વિશેષતા સૂચવે છે? તો કે ઠંડીની. તો ઠંડી છે એ વિશેષણ છે, જ્યારે ચા છે એ વિશેષ્ય છે. એટલે પહેલાં તો તમારે આ વસ્તુ શીખવી પડે. બીજું એક વાક્ય હું તમને કહું, મેં ખાધો તે લાડુ મોટો હતો. હવે અહીંયા મોટો હોવાની વિશેષતા છે, એટલે એ વિશેષણ છે, અને લાડુ છે એ વિશેષ્ય છે. તો ઘણી વખત ઘણા પદ ભેગા થઈને કે કોઈ પદની વિશેષતા સૂચવે છે એવું બનતું હોય છે. જેમ કે એક વાક્ય ખાસ જોજો, 3-4 વાક્ય છે જેમાં તમને ખબર પડશે ઘણા પદ ભેગા થઈને એક વિશેષણ સૂચવતા હોય. 3 વાક્યો સરસ હું બોલું છું. એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. પહેલું વાક્ય, એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. બીજું, બીજે દિવસે સવારમાં તે મીઠા પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. બીજું વાક્ય કયું છે? બીજે દિવસે સવારમાં તે મીઠા પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો.
ત્રીજું વાક્ય, મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. હવે પહેલું વાક્ય જુઓ શું છે, તો કે એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. હવે એમાં આપણને ખબર છે કે એ વાક્યમાં ઉજમાળા ભવિષ્યની છે અને એક જ છે. ભવિષ્ય કેવું છે, તો કે ઉજમાળું છે. એટલે ઉજમાળા ભવિષ્ય જ શું બનશે, વિશેષણ બનશે. હવે વાક્ય બીજામાં શું કહે છે, તો કે બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. તો એની અંદર પ્યાલો કેવો છે, તો એનો જવાબ બે છે. એક મીઠાના પાણીનો છે અને કેવા પાણીનો, તો કે મીઠાના પાણીનો છે. એટલે એ મીઠું એનો ભાવ સૂચવે છે, એટલે વિશેષણ કહેવાશે. ત્રીજામાં કે મારતે ઘોડે અમે ધોધમાર વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. હવે એમાં ઘોડો છે પણ સ્થિર નથી, ડગુમગુ ચાલતો પણ નથી. મારતે ઘોડે એટલે ઝડપથી ચાલતા ઘોડા ઉપર. કેવા વરસાદે, તો કે ધોધમાર વરસાદે. તો આની અંદર બે વિશેષણ બને છે. તમને સમજાયું હશે કે વિશેષણ એક પદનું પણ હોય અને એકથી વધારે પદનું પણ હોય. આ વસ્તુ મેં તમને સમજાવ્યું છે. એ પદ સમૂહમાં પણ પાછા વિશેષણ વિશેષ્યની ઘણી જોડીઓ હોય છે. જેમ કે ઉજમાળું ભવિષ્ય, એટલે કે ઉજમાળું એ ભવિષ્યનું વિશેષણ છે, છતાંય આપણે અહીંયા બંનેને ભેગું બોલીશું. ઉજમાળા ભવિષ્યની એક જ્યોતમાં આવું હોય એટલે આગલા ત્રણેય પદો એ જ્યોત પદના વિશેષણ રૂપે છે. એટલે વિશેષણ અને વિશેષ્યના વધારે જોડકા મળી આવે છે. સળંગ વાક્યખંડ બને છે અને એ ખંડ કોઈ એક પદનું વિશેષણ બને છે. આપણે તો ફક્ત ઠંડી ચા કોને ભાવે એ જ વિશેષણ જોવાના છે, જેમાં ઠંડી એ વિશેષણ છે, ચા એ વિશેષ્ય છે. હવે આપણે અગાઉ વિશેષણના પ્રકારો જોતા હતા. એમાં વિશેષણનું તેના કાર્ય પ્રમાણે વર્ગીકરણ જોવાનું છે. જેમ કે આપણે વર્ગીકરણમાં પેલું ગુણવાચક વિશેષણનો પ્રકાર, બીજો પ્રકાર પરિમાણવાચક વિશેષણ, ત્રીજો પ્રકાર સંખ્યાવાચક વિશેષણ, ચોથો સર્વનામિક વિશેષણ, પાંચમો ક્રિયાવાચક વિશેષણ, છઠ્ઠો નામિક વિશેષણ. હવે ગુણવાચક વિશેષણ એટલે જે વિશેષ્યના ગુણ દર્શાવે છે. કેવા ગુણ, તો કે આપણે એમ કે આ સાચો, ખોટો, મીઠું, તીખું, ગળ્યું, સુંદર, કડવું, કદરૂપું, મધુર, નબળું, આવા કંઈક ગુણ બતાવે તેને આપણે ગુણવાચક વિશેષણ કહી છીએ. પરિમાણવાચક વિશેષણ, તો કે આમાં પરિમાણ એટલે પરિણામ નહીં, પરિમાણ એટલે માપ થાય. શું થાય? માપ. એટલે કે વિશેષ્યનું માપ દર્શાવે, પરિમાણ દર્શાવે તેને પરિમાણ વિશેષણ કહેવાય. જેમ કે થોડું, ઝાઝું આવા માપ હોય. આવડું, આટલું, બહુ, અલ્પ, અલ્પ એટલે થોડાનો સમાનાર્થી કહેવાય. એ માપ દર્શાવે એ પરિમાણવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણ એટલે વિશેષ્યની સંખ્યા ક્રમમાં દર્શાવે. આપણે ઘણા વાક્યોમાં 1, 2, 3, પહેલું, બીજું, આ બધા સંખ્યાવાચક વિશેષણ. સર્વનામિક વિશેષણ કે જે વિશેષ્યની ચોકસાઈ સર્વનામ દ્વારા સૂચવે છે. આવું,
જે, તે, જેવું, પેલા, તેવો, શું, કેવું વગેરે. ક્રિયાવાચક વિશેષણ, જેમાં વિશેષ્યની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત કરતા વિશેષણો, જેમ કે રમતો, દોડતો, મારકણો, ઝબૂકતો, કૂદતો, વરસતો. અને નામિક વિશેષણ એટલે સંજ્ઞાઓને પ્રત્યય લગાવી બનાવેલા વિશેષણો, ઈ, આઈ, ઈક, ઈય, આળું વગેરે. જેમાં હિન્દુસ્તાની, માણસાય, આય આવે ને, માનસિક એમાં ઈ ક છૂટું પડે, માનન્ય એમાં ઈય, ચિંતન્ય ઈય, કૃપાળુ એમાં આળુ. તો આમ શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, આવું બધું તમે અગાઉના ધોરણથી ભણતા આવ્યા છો. એટલે તમને એ કોઈ વિષય માટે મારે લાંબુ માર્ગદર્શન કે માહિતી આપવાની જરૂર નથી. પણ વાક્યમાં જ્યારે કોઈ શબ્દના બદલે સમાનાર્થી કે તેનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખવાનું હોય, એમાં ફેરફાર કરવાના હોય, તો લેખન વાંચનના વિશેષ મહાવરા દ્વારા તમે કરી શકો છો. હવે આપણને શું કહે છે કે વિશેષણ માટે ઘણા બધા વાક્યો છે જે નીચે આપ્યા છે, બરાબર. તો એ પંક્તિમાંથી આપણે વિશેષણો તારી અને તેમનું કાર્ય સમજાવવાનું હોય છે. જેમાં તમને એટલું ખબર પડવી જોઈએ કે વિશેષતા બતાવે એ વિશેષણ અને બાકી વિશેષ્ય. જેમ કે આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. કેવી વિશેષતા છે તો કે લીલાછમ, તો એ વિશેષણ. તમાકુ એ વિશેષ્ય. આમ ઘણું બધું છે. હવે આપણે તળપદા શબ્દો અને શબ્દ પ્રયોગોને જોશું. તળપદા શબ્દો અને શબ્દ પ્રયોગોને જોઈ તો આપણી ગુજરાતી ભાષામાં ઘણા શબ્દો એવા છે કે જેના મૂળ તત્સમ, તદ્ભવ કે ઉછીના શબ્દોમાં પણ મળતા નથી. આવા શબ્દો જે તે પ્રદેશના લોકો પોતાના જ પ્રદેશના લોકોની સાથે મોટે ભાગે ઉપયોગ કરતા હોય છે. શિષ્ટ શબ્દોના ઉચ્ચારણની અણઆવડતને કારણે પણ ઘણીવાર આવા શબ્દો થોડો ફેરફાર પામીને બોલીમાં સ્થિર થયા હોય છે. પેઢી દર પેઢી આવા શબ્દો રૂઢ થઈ જાય છે અને આવા શબ્દોને આપણે તળપદા શબ્દો અથવા તો જાનપદી શબ્દ એનું બીજું નામ છે કે ગામઠી શબ્દો તરીકે ઓળખીએ છીએ. એટલે શ્રેષ્ઠ ઉચ્ચારણની, ચોખ્ખા ઉચ્ચારણની અણઆવડતને કારણે ઘણીવાર આવા શબ્દોમાં થોડો ફેરફાર થાય, બોલી સ્થિર થાય, પછી આપણે એને તળપદા શબ્દ કહીએ છીએ. સાહિત્ય એ સમાજ જીવનનો અરીસો છે. એટલે સાહિત્યમાં પ્રદેશ પ્રમાણે બોલીના શબ્દો સર્જકો વાપરે છે. આપણે ખાસ શરૂઆત આપણા સૌરાષ્ટ્રની કરશું. સૌરાષ્ટ્રની રસધાર નવલકથા ઝવેરચંદ મેઘાણીએ લખી છે. સૌરાષ્ટ્રની રસધાર, માનવીની ભવાઈ, કચ્છની લોકકથાઓ અને નળકાંઠા ભાલના આ વિસ્તારની વાર્તાઓમાં આવા શબ્દો પ્રચુર રીતે વપરાયેલા જોવા મળે છે. આવા જે સરસ નવલકથાઓ છે જૂના સમયની, એમાં આવા શબ્દો, તળપદા શબ્દો પુષ્કળ જોવા મળે છે.
આપણે તો આ પાઠ્યપુસ્તકમાંથી કૃતિમાંથી આવા શબ્દો મેળવીએ. હવે એક સરસ હું વાક્ય બોલું છું. દેવા આપણે અહીં મજૂરી કરી ખાશું. હવે આપડે એટલે આપણે, આઈ એટલે અહીં. જો આ કેવા કેવા તળપદા શબ્દ નીકળે છે. વિહ વરહે તને મલક સાંભળ્યો દેવા. વિહ એટલે 20, વરહે એટલે વર્ષે, અને મલક એટલે પ્રદેશ. તમે જુઓ આખા શબ્દની અંદર શું સમજાવવા માંગે છે એ આપણે જોવાનું છે. વેરીભાઈનો મળ્યો તો ચારનો મહાણમાં ગયો હેંડતો થા. એક તો ઉત્તર ગુજરાતની ભાષા છે એટલે ચારનો એટલે ક્યારનો, મહાણા એટલે મસાણ, આપણે સ્મશાન કહીને તે, હેંડતો એટલે કે ચાલતો. ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં તારે. ડોબું એટલે ભેંસ, આવ્યું એટલે આવ્યું. આવા તળપદા શબ્દો હોય છે. આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો. આલો એટલે આપો. હવે મોટે ભાગે આવા તળપદા શબ્દો ઘેર, અંદરો અંદર કે પરસ્પર વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે કે નિકટવર્તી લોકો સાથે એટલે કે નજીકના લોકો સાથે સંવાદો કરતા હોઈએ ત્યારે આપણે આપણી તળપદી લોકબોલીમાં જ વાતો કરતા હોઈએ છીએ. અને આપણે જાણીએ છીએ કે એક જ ભાષાને ઘણી બધી બોલીઓ હોય છે. તમામ બોલીઓની વાત જ્યારે પુસ્તકમાં લખાય છે કે વક્તવ્ય વ્યાખ્યાન સ્વરૂપે કહેવાય છે ત્યારે ઘણા બધા શબ્દો અને કહેવાની શૈલી સુદ્ધા પણ આપણે ફેરવીને બોલીએ અથવા તો લખીએ છીએ, જેને આપણે શિષ્ટ ભાષા કહીએ છીએ. અને શિષ્ટ ભાષાનું આપણે તળપદું સ્વરૂપ આપીએ છીએ. આગળ હજી આપણે ઘણું બધું જોવાનું છે. જેમ કે હજી તો આના પછી આપણી બોલીઓ આવશે. કયા કયા વિસ્તારની કેવી કેવી બોલીઓ. હજી આપણે શબ્દ વિષયક સજ્જતા અને તળપદા શબ્દો અને શબ્દ પ્રયોગો જોયા છે અને વિશેષણાત્મક શબ્દ ઘડતર જોયું છે. હવે જે તે પ્રદેશની બોલીમાં લખાયેલું સાહિત્ય તે પ્રદેશના લોકો સિવાય અન્યને વાંચવું અને સમજવું થોડું મુશ્કેલ પડે છે. ટૂંકમાં અતિ તત્સમ શબ્દોથી વાંચવું સમજવું અઘરું લાગે છે. અતિ તળપદા શબ્દોથી લખાયેલું સાહિત્ય પણ ઘણા માટે અરુચિકર બને છે. માન્ય ભાષાના શબ્દો બહુજન સમાજને વાંચવા સમજવા અનુકૂળ પડે છે. આગળ હજી આપણે ગુજરાતી બોલીઓ બધી જોવાની છે. જેમાં ખાસ તો ઉત્તર ગુજરાતની પટણી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી બોલી અને દક્ષિણ ગુજરાતની
સુરતી બોલી. ત્યાર પછી આપણા સૌરાષ્ટ્રની બોલીઓ જોવાની છે. તો વિશેષ આવતા લેક્ચરમાં આપણે જોશું. હાલ અત્યારે આપણે વિશેષણનું એના કાર્ય પ્રમાણે વર્ગીકરણ, તળપદા શબ્દો અને શબ્દ પ્રયોગો અને વિશેષણાત્મક શબ્દ ઘડતરો આટલી વસ્તુ જોઈ છે. એટલે કે આપણે હજી શબ્દ વિષયક સજ્જતા જોઈ છે, ત્યારે ગુજરાતી બોલીઓ આપણે હજી બાકી છે, જે આપણે આવનારા લેક્ચરમાં